આ ખિસકોલીના જે 2 બચ્ચા છે એ મારી પાસે 2 દિવસથી આવ્યા છે અને હું વારંવાર એડોપ્શન માટે મૂકતી હોય છે. અને ઉમંગભાઈ છે જે અમદાવાદથી આવ્યા છે, અહીંયા છે પોરબંદર સુધી આ બચ્ચાને એડોપ્ટ કરવા માટે આવ્યા છે. એટલે એણે મને 2-3 વખત કીધું કે મારે આવી રીતે બચ્ચા જોઈએ છે, પણ ત્યારે એડજસ્ટ નહોતું થયું. અને આજે એવું થયું કે એમનો ફોન આવ્યો અને આ બચ્ચા પણ આવ્યા, તો છેક પોરબંદરથી એ અહીંયા એને લેવા માટે આવ્યા છે. એમનો આના માટેનો પ્રેમ ખૂબ બિરદાવાલાયક છે કે કેમ કે આટલા કિલોમીટર દૂરથી એને અહીંયા સુધી લેવા માટે આવ્યા છે. ઉમંગભાઈ, તમે કયો હવે કાંઈ આના માટે? હું સ્પેશિયલી આ ખિસકોલીના બચ્ચાને અહીંયા લેવા માટે આવ્યો છું, કારણ કે અમે જ નેહા મેમની જેમ બહુ જ જીવદયા પ્રેમી છે. અમે પહેલા બી ખિસકોલીના બચ્ચા રાખેલા છે અને એ અમે નાનપણથી અમને મોટા કર્યા તો અમારી જોડે એવું અટેચમેન્ટ થઈ ગયું હતું કે હવે અમારી જોડે નથી તો અમને બહુ ઇમોશનલી ઇમ્પેક્ટ કરે છે. તો અમે જો બીજી વાર આવો અમને ચાન્સ મળે કે અમે નાના બચ્ચાઓને મોટા કરી શકીએ, એમને એમના માતા પિતા જેવો પ્રેમ આપી શકીએ, તો અમારા માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી હશે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા નાના જીવને